આજે 6 ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા એવા મહાનાયક ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાનિર્વાણ દિનના નિમિત્તે આજે અહીંયા આંબેડકર સર્કલ પાસે સૌ પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એકત્રિત થયા છે. બાબા સાહેબે જે ભારતને માર્ગદર્શન આપ્યું છે સામાજિક સમરસતા અને સમાનતાનું, એ માર્ગ ઉપર સૌ લોકો આગળ વધે એ જ શુભેચ્છાઓ. ભારત રત્ન મહાન વિભૂતિ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન છે. 6 ડિસેમ્બર 1956માં બાબા સાહેબે દેહ ત્યાગ કર્યો અને ત્યારથી આ દિવસને અમે મહાપરિનિર્વાણ દિન તરીકે મનાવ્યો છે. અને આ દિવસે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમને આપેલા ઉપદેશો, સુવિચારો અને તેમના દ્વારા આ દેશને માટે રજૂ થયેલું સંવિધાનના પગલે અમે ચાલીએ છીએ. તેમણે સમાજ માટે ઘણા એવા કાર્ય કર્યા છે અને ખાસ કરી અતિ 50 એવા છેવાડાના માનવીઓ વિશે પણ સંવિધાનમાં જોગવાઈ કરીને તેમને સુખાકારી અર્પી છે. બાબા સાહેબે આપેલા સંવિધાનથી આજે આ દેશ ચાલે છે, ત્યારે તેમણે એક સામાજિક સમાનતા લાવવા માટેના જે પ્રયત્ન કર્યા છે